વિદ્યાર્થી મિત્રો, એસએસની અંદર આપણે પ્રકરણ 9 જેનું નામ છે વન અને વન્યજીવ સંસાધન વિશે અભ્યાસ ચાલુ છે. જેમાં અગાઉની લેક્ચરની અંદર આપણે જંગલોનું વર્ગીકરણ વિશે સમજૂતી મેળવી હતી. જેમાં આપણે વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર પડે છે એ વિશે જોયું. જેમાં અનામત જંગલ છે, સંરક્ષિત જંગલ છે, અવર્ગીકૃત જંગલ છે. એ ઉપરાંત માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ જંગલના 3 પ્રકાર પડે છે. રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ. એ ઉપરાંત આપણે નવીનીકરણ એટલે કે જંગલોનો વિનાશ એના વિશે પણ અભ્યાસ કર્યો. પછી નવીનીકરણથી થતી જે અસરો છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ વન સંરક્ષણ અંગેના જે ઉપાયો છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યું. કે એ ઉપરાંત વૈવિધ્યસભર વન્યજીવ એટલે કે જંગલોની અંદર વિવિધ પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે છે અને એમનું જીવન કેવું છે, એમની પ્રજાતિઓ કેટલી છે, શું છે, એના વિશે આપણે અભ્યાસ અગાઉના લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ. આજે આપણે જોવાનું છે લુપ્ત થતું વન્ય જીવન. તો કે આજે વિશ્વના અસંખ્ય વન્ય જે જીવો છે એ વિનાશ થવાના આરે ઉભેલા છે. એટલે કે વિશ્વની અંદર અસંખ્ય સંખ્યાના વન્ય જીવો છે, જુદા જુદા પ્રાણીઓ. જેમાં અમુક જાતિના જે પ્રાણીઓ છે આજે ધીમે ધીમે એ પ્રાણીઓની જે પ્રજાતિઓ છે નાશ થવા માંડી છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. શું કે છે વિદ્યાર્થી મિત્રો કે ગત જે સદી છે એ સદીની શરૂઆતના સમયની અંદર વાઘની સંખ્યા કે ભારતની અંદર ઘણી બધી જોવા મળતી હતી. તે સમયગાળાની અંદર ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગરના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. શું કે છે વિદ્યાર્થી મિત્રો કે જે ગત સદીની જે શરૂઆતનો સમય છે એ સમયની અંદર ગુજરાતની અંદર જે ઈડર છે, અંબાજી છે, પંચમહાલ, ડાંગ જિલ્લો છે ત્યાં કે આપણે વાઘની સંખ્યા ખૂબ જ એવા સારા પ્રમાણમાં જોવા મળતી હતી. પરંતુ શું કે છે આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. જ્યાં કે પહેલાના સમયની અંદર આપણને વાઘની સંખ્યા વધારે પ્રમાણમાં જોવા મળતી, જ્યારે અત્યારે વર્તમાન સમયની અંદર જંગલોની અંદર વાઘનું જે સંપૂર્ણ કે નષ્ટ થયેલા જોવા મળે છે. એટલે કે વાઘ જોવા મળતા આપણને નથી. ભારતના જંગલમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. શું કે છે કે ભારતના જંગલોની અંદર આ ચિત્તાઓ જે હતા એ ચિત્તાઓ પણ આજે આપણને જોવા મળતા નથી. અગાઉના ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. એટલે કે વન્ય પ્રાણીઓની સાથે સાથે જે પક્ષીઓ છે એ પક્ષીઓની પ્રજાતિઓ પણ આપણને દિવસે ને દિવસે ઓછી જોવા મળે છે. એની અંદર પણ કે ઘટાડો થઈ રહ્યો છે. જેમાં ગીધ, ગુલાબી ગરદનવાળું બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. એટલે કે આ જે પક્ષીઓ છે એ આજે આપણે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આવો નવો સમયગાળો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો સમય નજીક જ છે કે જે આ ગીધ છે, ગુલાબી ગરદનવાળું જે બતક છે, સારસ અને ઘુવડ એની જે જાતિ છે એ બિલકુલ નષ્ટ થઈ જશે. એ આપણને ક્યાંય જોવા મળશે નહીં. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. શું કે છે કે પૂર્વોત્તરના જે અરુણાચલ પ્રદેશની અંદર આપણને કે ચિલોત્રા કે જોવા મળતા હતા પહેલા, જ્યારે અત્યારે આપણે જોવા મળતા નથી. એટલે કે પહેલા સારા એવા વધારે પ્રમાણમાં હતા અને અત્યારે એવા ઓછા છે. એટલે ભાગ્યે જ કે જોવા મળે છે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે કે જે મગરની એક જાતિ છે, એટલે કે પ્રજાતિ છે મગરની, અને ગંગેઈ ડોલ્ફિનના અસ્તિત્વ પણ આજે ભારે સંકટ છે. એટલે કે નદીઓના જે મીઠા પાણી હતા એ મીઠા પાણીની અંદર આપણને મગરની પ્રજાતિ ઘડિયાળ જે છે એ
અને ગંગે ડોલ્ફિન આપણને ખૂબ સરળતાથી કે જોવા મળતું હતું. આજે કે જોવા મળતું નથી, એટલે કે એમની પણ જીવન કે બહુ સંકટમાં છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રીય કાચબાઓની સંખ્યાઓમાં પણ સતત ઘટાડો નોંધાયો છે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે ઓડિશા અને ગુજરાત વગેરે રાજ્યોની અંદર જે સમુદ્ર કિનારો છે એ સમુદ્ર કિનારે કાચબાઓ ઈંડા પોતાના મૂકવા આવે છે. જો કે આ કાચબાઓ જે સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા એમની સંખ્યાઓમાં પણ કે આજે આપણને ઘટાડો જોવા મળે છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. એટલે કે નદી કિનારે કઈ ગુજરાતની નદીઓ, એટલે કે નર્મદા છે, તાપી છે, મહી છે, આ સાબરમતી, આ નદીઓના કિનારે આપણને કે જળ બિલાડીઓ જોવા વહેલા મળતી, જ્યારે આજે જોવા મળતી નથી. એટલે કે એમની જાતિઓ પણ આજે લુપ્ત થવાના આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. એટલે કે આ હવે સમય આવી ગયો છે કે આવા જે વન્ય જીવ છે એમનો જે વિનાશ થવાનો આરો આવી ગયો છે, તો આપણે કંઈક વિચારવું પડશે. નહીતર કે એમની જે જાતિ છે, એમની જે પ્રજાતિઓ છે એ બિલકુલ નાશ થશે જો આપણે વિચારીને પગલાં ભરવામાં નહીં આવે તો. વિદ્યાર્થી મિત્રો, બીજો ટોપિક જોવાનો છે આપણે વન્ય જીવોના વિનાશના કારણો. તો આ જે વન્ય જીવો છે, જે જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે, એમના વિનાશના કારણ શું છે એના વિશે આપણે જોઈએ. તો કહે છે કે જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવતી વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. માનવી શું કરે છે કે જે પાલતુ પ્રાણીઓને ઘાસચારોની જરૂર હોય તો એ જંગલમાં લઈ જાય છે, પાણીની જરૂર હોય તો જંગલની અંદર એની સુવિધા એ પ્રાપ્ત કરે છે, જેથી જે વન્યજીવો પોતાનો જે આવાસ, એમના રહેવા માટેના જે ઘરો છે એ વેરવિખેર માનવી કરી નાખે છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. શું કહે છે કે જંગલોનું જે કારણ છે એનું મેઇન પ્રાકૃતિક અસંતુલન હોવાનું મૂળભૂત કારણ છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. પ્રાકૃતિક અસંતુલન જળવાય જેથી પછી વન્યજીવોની સંખ્યામાં પણ ઘટાડો આપણને જોવા મળે છે. વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. માનવી શું કરે છે? પ્રાણીઓના વાળ, જે ખાલ છે એમની ખાલમાંથી ઘણું અમુક વસ્તુ બને છે, હાડકાં, શિંગડા, નખ, આ અને એ ઉપરાંત પોતાના મોશોખથી એટલે કે પોતાના શોખથી શિકાર કરે છે, જેથી પ્રાણીઓની સંખ્યામાં આપણને ઘટાડો જોવા મળે છે. જૂનાગઢના જે રાજા હતા એ રાજાને ખૂબ જ કે શિકાર કરવાનો શોખ હતો, પરંતુ એમને કહેવામાં આવ્યું કે જો તમે સિંહોની કે શિકાર હવે કે કર્યા જ રહેશો તો સિંહોની સંખ્યામાં ઘટાડો થશે. એટલા માટે એ રાજાએ શું કર્યું કે જૂનાગઢની અંદર સિંહોને શિકાર કરવા પર પ્રતિબંધ કર્યો. જે શિકાર સિંહનું કરે એને કે મોટો દંડ ભોગવવો પડે, જેથી કે આજે પણ કે જે ગિરનાર છે, જૂનાગઢ છે, ત્યાં આપણે સિંહ જોવા મળે છે. નહીતર જો ત્યાં પણ કે શિકાર થતો હોય તો ત્યાં પણ કે આપણને આજે સિંહોની સંખ્યા જોવા મળત નહીં, કે એ પણ કે લુપ્ત થઈ ગયું હતું. જેવી રીતે વાઘ, ચિત્તો જે લુપ્ત થઈ ગયા છે ને, એવી રીતે કે મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે. મનુષ્યને આજે લોભ લાલચ ખૂબ વધી ગઈ છે. એ પોતાની જમીન તો બરાબર છે પણ જંગલને છોડતી નથી. જે જંગલમાં પણ જઈ અને સડકો બનાવે છે, બહુહેતુક યોજનાઓનું નિર્માણ કરે છે, અને ખનિજ ખનન એટલે કે ખોદવું, ખનિજ મેળવવા માટે જે ખોદકામ કરવામાં આવે છે અને ખનિજ મેળવીએ છીએ એને ખનિજ ખનન કહેવામાં આવે છે. એટલે ખનિજને લેવા માટે પણ ખોદકામ કરે છે,
એ ઉપરાંત જંગલોનો નાશ કરી અને પોતાનું રહેવા માટેના રહેઠાણ ને નવી વસાહતોનું નિર્માણ કરે છે, જેનાથી શું થાય કે જંગલમાં રહેતા પ્રાણીઓનું જે નિવાસ સ્થાન છે એ નષ્ટ થઈ જાય છે, એટલે કે એમને રહેવા માટે ક્યાંય જગ્યા રહેતી નથી. ઘાસચારો, બળતણ કે પશુ ચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. શું કહે છે કે જંગલની અંદર લોકો શું કરે છે કે ઘાસચારો અને બળતણ માટે લાકડાઓ કાપી અને લાવી દે છે, જેથી જંગલોનો નાશ થાય છે. અને જંગલોનો નાશ થાય છેવટે જે જંગલમાં રહેતા પશુ પક્ષીઓ છે એમને પણ નુકસાન થાય છે અને એમની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. જંગલોની આગ અનેક પ્રજાતિઓને ભરખી જાય છે. જે જંગલોમાં અચાનક આગ લાગી જાય છે એના કારણે પણ અમુક પ્રજાતિ નાશ પામે છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગાળવામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. શું કહે છે કે જ્યાં બચ્ચા ઉછેરવામાં આવે છે, ઈંડા સેવવામાં આવે છે, ત્યાં આગળ જો આગ લાગી જાય જંગલની અંદર તો વન્ય પ્રાણીઓની જે સંખ્યા છે એ સંખ્યામાં ઘણી બધી મોટી નકારાત્મક અસરો એટલે કે ઘણી બધી સંખ્યા ઘટી જાય છે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણોમાં ક્યારેક જીવ ગુમાવે છે. શું કે છે આપણે આગળ જોયું કે માનવી જંગલોને નષ્ટ કરીને પોતાના નિવાસ સ્થાન બનાવે છે, નવી વસાહતો, શહેરીકરણનું નિવારણ કરે છે, એથી વન્યજીવોને પોતાનું નિવાસ સ્થાન મળતું નથી, એ નષ્ટ થયેલું હોય છે, એટલે એ બેઘર બની જાય છે, જેથી એ શું કરે છે જંગલમાંથી બહાર આવે છે. જંગલમાંથી બહાર આવી જાય એટલે માનવી સાથેના અથડામણ એટલે કે બહાર રસ્તાઓ પર, સડકો ઉપર ફરતા હોય છે, જેથી વાહનોના અથડામણથી એ પોતાનો જીવ ગુમાવી બેસે છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધિત દ્રવ્ય મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિઓને વિલુપ્તના આરે લાવી દે છે. શું કે છે કે પ્રાણીઓ અમુક છે જેમાંથી ઔષધિઓ અને સુગંધિત દ્રવ્ય જે પરફ્યુમને એ બને છે, જે કસ્તુરી કહી શકાય, એટલા માટે લોકો એનો શિકાર કરી અને પોતે પરફ્યુમને એ બધું બનાવતા હોય છે. તો એ બધો શિકાર એમના કરવામાં આવે છે, જેથી એમની જે જાતિઓ છે, એમની જે પ્રજાતિઓ એ લુપ્ત થવાના આરે આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક ચિત્ર આપેલું જ છે કે શોખ સંતોષવા માટે થતા શિકાર, અહીંયા આપેલું જ છે, તમને દેખાય છે. તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય કે વન્યજીવોના વિનાશના કારણો વિશે ટૂંકનો જ લખો. તો અહીંયા તમારે બુકમાં વ્યવસ્થિત આપેલું છે મુદ્દા વાઇઝ, તો આ રીતે તમારે તૈયાર કરી લેવાનું. ત્યારબાદ આપણે જોઈ લઈએ કે જંગલમાં રહેતો જે લાલ પાડો છે એ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું ના હોય તો આપણે બુકમાં આપેલું છે કે જો આ છે એ લાલ પાંડા છે. તો કે છે કે ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનોની અંદર આપણને આવા લાલ પાડા જોવા મળે છે. તેનો ખોરાક વાંસળી જે કૂંપળો છે, ઈંડા, નાના જે પક્ષીઓ હોય છે એ, જંતુઓ વગેરે એ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તે દિવસ દરમિયાન ઓછું સક્રિય રહે છે. ભારત ઉપરાંત આપણને ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર તેની વસ્તી છે, એટલે કે ત્યાં આગળ આપણને આ લાલ પાંડા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી અભ્યાસ રાખીશું. હવે પછીના લેક્ચરની અંદર આગળ અભ્યાસ કરીશું. જય હિન્દ.